નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગી। છાપરા રોડના સાંઈ પ્રીતમ ગાડી લે વેચની દુકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી। આગ લાગતા દુકાનમાં મૂકેલી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ। નવસારીના ફાયર જવાનોએ આગ ઉપર કાબુ મેળવી લીધો છે। દુકાનમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગના કારણે દુકાનમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ। आग लागवानी घटना बनवा पामी। नवसारीमां कार ज्यां राखेली हती ए दुकानोमां आग लागी गई, जेना परिणामे मोटुं नुकसान थयुं। जो के सदनसीबे कोईपण प्रकारनी जानहानि नथी थई। फायर ब्रिगेडना जवानोए आग उपर काबू मेळवी लीधो छे। नवसारीमां दुकानमां आग लागता अफरातफरीनो माहोल सर्जाई चूक्यो हतो। साई प्रीतम नामनी दुकानमां आग लागी हती। फायर ब्रिगेडना जवानोए आग उपर काबू मेळव्यो। आगमां दुकाનમાં જે રાખેલા વાહનો હતા એ તમામ બળીને ખાખ થઈ ચૂક્યા છે। કયા કારણોસર આ આગ લાગી તે જાણી શકાયું નથી। નવસારીની આ ઘટના છે, જ્યાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। સાંઈ પ્રીતમ નામની દુકાનમાં આગ લાગી હતી અને જ્યાં કેટલાય વાહનો રાખવામાં આવેલા હતા, આ તમામ વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા। નવસારી ફાયર વિભાગની ટીમને આગ લાગતા જાણ કરવામાં આવી હતી। નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પણ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી। નવસારીની આ ઘટના, જ્યાં દુકાનમાં આગ લાગી હતી, આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। અનેક વાહનો આ દુકાનમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગયા। સાંઈ પ્રીતમ નામની આ દુકાન હતી, જ્યાં આગ લાગી હતી। અનેક વાહનો બળીને ખાખ થયા। ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પાણીનો મારો ચલાવીને નવસારી ફાયર વિભાગના જે કર્મચારીઓ હતા તેમણે આગ ઉપર કાબુ મેળવ્યો। કયા કારણોસર આ આગ લાગી હતી એ જાણી શકાયું નથી।